સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસ ક્યારે છે તેના મહાત્મ્ય અને આ માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણીશું। પુરુષોત્તમ માસને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ માસને અધિક માસ અને મલમાસ પણ કહેવામાં આવે છે। આ માસ ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ સ્વરૂપને સમર્પિત છે। હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનાને એક સમયે મલમાસ કહેવામાં આવતો હતો અને તેને અશુભ માનવામાં આવતો હતો। આ મલમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું ન હતું, કેમ કે તેના અશુભ સ્વભાવને કારણે કોઈ દેવતા તેના પર શાસન કરવા તૈયાર ન હતા। તેથી દુઃખી થઈને આ મહિનો ભગવાન વિષ્ણુ પાસે ગયો। ભગવાન વિષ્ણુએ તેનું નામ પુરુષોત્તમ રાખ્યું અને વરદાન આપ્યું કે આ મહિનામાં કરવામાં આવતી ભક્તિ ભક્તોને અનેક ગણું પુણ્ય આપશે। તેથી આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસ અથવા પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ મહિના દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય 10 ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે। આ મહિનામાં દીવા પ્રગટાવવાને પણ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। આ વર્ષે પુરુષોત્તમ માસ જેઠ મહિનામાં આવે છે। અધિક જેઠ માસ 17 મે 2026 એટલે કે રવિવારના રોજ શરૂ થશે અને 15 જૂન 2026 એટલે કે સોમવારના રોજ સમાપ્ત થાય છે। હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યના ગણિત પર આધારિત છે। ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે લગભગ 11 દિવસોનો તફાવત હોય છે। આ તફાવત સમાન કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહેવાય છે। આ અધિક માસ દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ। આ સમયગાળા દરમિયાન નવી નોકરી, વ્યવસાય કે દુકાન શરૂ ન કરવી જોઈએ। અધિક માસ દરમિયાન શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન, સગાઈ વગેરે ટાળવામાં આવે છે। અધિક માસ દરમિયાન નવી મિલકત ખરીદવી, બાંધકામ શરૂ કરવું, શિલાન્યાસ કરવો કે ઘરમાં પ્રવેશ કરવો પણ પ્રતિબંધિત છે। આ મહિનાને કોઈપણ પ્રકારના નવા રોકાણ કરવા ન જોઈએ। અધિક માસમાં મુંડન, જનેઉ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી। આ મહિના દરમિયાન શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ। આ મહિના દરમિયાન માંસ, મદિરા, માછલી, ઈંડા, લસણ, ડુંગળી વગેરે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। પુરુષોત્તમ માસ દરમિયાન જો શક્ય હોય તો ગંગા, યમુના અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું। જો બહાર જવું શક્ય ન હોય તો તમે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરી શકાય છે। આ પણ પવિત્ર અને ફાયદાકારક માનવામાં આવે છે। અધિક માસમાં એક ટાણું ભોજન ગ્રહણ કરી પુરુષોત્તમ માસનું વ્રત કરવું, ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાની સાથે વિષ્ણુ સહસ્ત્રનો જાપ કરવો જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા। શ્રી હરિને તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે। આવું કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે અને સકારાત્મક ઉર્જા બની રહે છે। પુરુષોત્તમ માસ દરમિયાન સવારે કોઈપણ દેવ મંદિરે જઈ દર્શન કરવા, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી, જળ અર્પણ કરી અને પ્રદક્ષિણા કરવી જોઈએ। આમ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમામ પાપોથી મુક્તિ મળે છે। અધિક માસમાં રોજ આ કામ કરવાથી ભગવાન વિષ્ણુના તથા માતા લક્ષ્મી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ સમયગાળા દરમિયાન શ્રીમદ ભગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ અને રામાયણનો પાઠ કરવો અથવા સાંભળવો ખૂબ જ ફાયદાકારક છે। આનાથી મનમાં શાંતિ આવે છે અને આધ્યાત્મિક ઉર્જા વધે છે। પુરુષોત્તમ માસ પૂર્ણ
થવાની કોઈપણ તિથિ દરમિયાન બ્રાહ્મણને ભોજન, ગાયને ઘાસચારો, કુંવારી કન્યાઓને ભોજન અને દાન દક્ષિણા અવશ્ય આપવી. આ રીતે પુરુષોત્તમ માસનું ઉજવવું કરવું. પુરુષોત્તમ માસનું વ્રત મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.